તો આ તરફ ભાવનગરના તળાજામાં વરસાદ વરસ્યો છે। લાંબા વિરામ બાદ ફરીથી મેઘરાજાની એન્ટ્રી જોવા મળી રહી છે। તો ભાવનગરથી આ વિગતો અત્યારે સામે આવી, જ્યાં વાતાવરણમાં અચાનક જ પલટો આવી ગયો અને ત્યારબાદ મેઘરાજાનું આગમન થયું છે। હમીરપરા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે, ત્યારે વરસાદને કારણે વાતાવરણમાં ચારોકોર ઠંડક પ્રસરી ગઈ છે। તો ભાવનગરથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં લાંબા વિરામ બાદ ફરીથી મેઘમહેર જોવા મળી રહી છે, જેના કારણે વાતાવરણમાં અત્યારે ઠંડક પ્રસરી ગઈ છે। હમીરપરા સહિતના વિસ્તારમાં અત્યારે મેઘરાજા મહેરબાન થયા છે। તો હજુ પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળો નજરે પડી રહ્યા છે। વરસાદ વરસવાના કારણે અત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, તો લોકોને અત્યારે ગરમીથી રાહત પ્રાપ્ત થઈ છે। 8-10 દિવસથી વરસાદે વિરામ લીધો હતો અને ભાદરવા મહિનાનો તડકો તપી રહ્યો હતો, ત્યારે આજે મેઘરાજા મહેરબાન થયા છે, જેના કારણે અત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે।